સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં ક્યારે જમા થશે તેમજ જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો મિત્રો જમા ના થતો હોય તેના મિત્રો કયા કારણો હોઈ શકે છે તેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં આજે આપણે કરીશું। સૌપ્રથમ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂત મિત્રોના ખાતામાં જમા થશે। સરકાર દ્વારા મિત્રો હવે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે। ફેબ્રુઆરી મહિનાની અંદર જ મિત્રો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મિત્રો લગભગ બધા ખેડૂત મિત્રોના ખાતામાં 19મો હપ્તો મિત્રો જમા થઈ જશે। પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો દર 4 માસે 2000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે તેમજ મિત્રો દર વર્ષે દરેક ખેડૂત ખાતેદાર હોય તે તમામ ખેડૂત ખાતેદારોને મિત્રો વર્ષે 6000 રૂપિયાની સહાય મિત્રો સરકાર દ્વારા આપવામાં આવે છે। જો કોઈ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો મિત્રો તમે તમારા ગામના વીસી પાસે જઈ અને રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે મિત્રો જે ખેડૂત મિત્રોને હપ્તો જમા થતો ન હોય તો તેના મિત્રો કયા કયા કારણો હોઈ શકે છે કે જે કારણોસર તમારા ખાતામાં હપ્તો ન આવતો હોય તેની ચર્ચા કરીએ। સૌપ્રથમ તો મિત્રો સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરેલ છે, તો જે પણ ખેડૂત મિત્રોને કેવાયસી બાકી હોય તે તમામ ખેડૂત મિત્રોએ તમારા ગામના વીસી પાસે જઈને મિત્રો કેવાયસી કરાવી દેવું। બીજું મિત્રો સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરેલ છે, એટલે કે દરેક ખેડૂત મિત્રોએ ખેડૂત નોંધણી મિત્રો ફરજિયાત કરાવવાની રહેશે। તો જો હજુ સુધી મિત્રો તમે ખેડૂત નોંધણી કરાવેલી ના હોય તો તમારા ગામના વીસી અથવા તો કોઈપણ મિત્રો સાયબર કાફે અથવા તો કમ્પ્યુટરના જાણકાર વ્યક્તિ પાસે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી દેવી। બીજું મિત્રો બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે, જો તમારે લિંક હજુ સુધી ના કરાવેલું હોય તો કરાવી દેવું। બીજું મિત્રો તમારે જમીનની ચકાસણી કરવી, એટલે કે જો તમે વારસાઈમાં મિત્રો હક દાખલ કરેલ હોય એટલે કે તમારા કોઈ વડા હોય તેનું મરણ થયેલ હોય અને જો તમે વારસાઈમાં મિત્રો હક દાખલ કરેલ હોય તો મિત્રો તમને 2000 રૂપિયાનો હપ્તો મળી જશે। પરંતુ જો મિત્રો તમે હયાતીમાં હક દાખલ કરેલ હોય તો અમુક કિસ્સાની અંદર મિત્રો સરકાર દ્વારા તરત મિત્રો 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવતો નથી, તો તેની પણ તમારે મિત્રો ચકાસણી કરી લેવી। આ પણ એક કારણ હોઈ શકે છે કે તમારે 2000 રૂપિયાનો હપ્તો મિત્રો ના આવતો હોય। તો જો મિત્રો તમે ઉપરોક્ત તમામ કારણો છે તેની મિત્રો જાણકારી મેળવી લેશો તો તમારા ખાતામાં મિત્રો જેટલા પણ હપ્તા બાકી છે તે તમામ હપ્તા એકસાથે આવી જશે। તેના સિવાય મિત્રો અત્યારે એક બીજું પણ કારણ ધ્યાનમાં આવેલ છે કે જેની અંદર ખેડૂત મિત્રોને ખૂબ જ તકલીફ પડે છે કે સરકાર દ્વારા મિત્રો આધાર બેઝ પેમેન્ટ કરવામાં આવતું હોય, તમારે આધાર કાર્ડ સાથે જેટલા પણ મિત્રો બેંક એકાઉન્ટ લિંક હોય તે તમામ એકાઉન્ટની અંદર મિત્રો તમારે ચકાસણી કરવાની રહેશે। આધાર કાર્ડ લિંક હોય તેવા કોઈ પણ બેંક એકાઉન્ટની અંદર મિત્રો તમારા પૈસા જમા થઈ શકે છે। આ મિત્રો તાજેતરમાં ઘણા બધા ખેડૂત મિત્રો સાથે બનેલ છે। ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે તેમને કોઈ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને ત્યારબાદ મિત્રો તેમાં આધાર કાર્ડ લિંક કરેલ હોય તો પૈસા મિત્રો તે ખાતામાં જમા થતા હોય છે, જ્યારે અત્યારે ખેડૂત મિત્રો પાસે તે બેંક ખાતાની મિત્રો કોઈ પણ વિગત હોતી નથી। તો તમારી પાસે કોઈ પણ આવું ખાતું હોય કે જે તમારા ધ્યાનમાં ન હોય તો તમારે બેંકમાં જઈ અને તેની તપાસ કરવી અને બની શકે છે કે તે ખાતામાં તમારા પૈસા જમા થતા હોય, અથવા તો આ સિવાય જો તમને પૈસા કયા ખાતામાં જમા થતા હોય તે તમારે જાણવું હોય તો તમે મિત્રો તમારા જિલ્લા ખેતીવાડી ઓફિસની અંદર મિત્રો તપાસ કરી શકો છો। તેની અંદરથી તમને જણાવવામાં આવશે કે તમારા કયા ખાતામાં મિત્રો આ 2000 રૂપિયાનો હપ્તો જમા થાય છે। તો ખાસ મિત્રો તમારે બેંક એકાઉન્ટની ચકાસણી કરી લેવી। તમારા આધાર કાર્ડ લિંક હોય તેવા કોઈ પણ એક ખાતામાં મિત્રો પૈસા જમા થતા હશે। બસ આટલા કારણો છે ખાસ કરીને કે જે અત્યાર સુધી મિત્રો ધ્યાનમાં આવેલ છે કે જેના કારણોસર મિત્રો પૈસા જમા ના થતા હોય। તો જો તમે આટલા કારણોની મિત્રો ચકાસણી કરી લેશો તો 2000 રૂપિયાનો હપ્તો મિત્રો 100% તમારા ખાતામાં જમા થશે।
આ સિવાય જો પીએમ કિસાન યોજના બાબતે બીજી કોઈ પણ તકલીફ હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.